અમદાવાદનું એ ગામ જે ગુજરાતના શિવકાશી તરીકે ઓળખાય છે, એ ગામ જે દિવાળીમાં અંદાજે 5 કરોડ કરતાં પણ વધારેનું ટર્નઓવર કરે છે. અમે વાત કરી રહ્યા છીએ અમદાવાદના વાંચ ગામની, જ્યાં મોટા પાયે ફટાકડા બને છે. ગામમાં ફટાકડાની ઓછામાં ઓછી 40 ફેક્ટરી આવેલી છે. પર્યાવરણ અનુકૂળ ફટાકડા ઉત્પાદન કેન્દ્ર તરીકે આ ગામ સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. આમ તો અસલી શિવકાશી તમિલનાડુમાં છે, પણ વાંચ ગામને ગુજરાતનું શિવकाशी કહેવાય છે. वांच गांव में गुजरात का मिनी शिवकाशी बोला जाता है. वांच गांव में कम से कम मैन्युफैक्चरिंग यूनिट 40 है. दिवाली में यहाँ का जो माहौल है, जो मिनी शिवकाशी पटाखे का एक बड़ा गुजरात का बाजार है. तो गुजरात, राजस्थान, महाराष्ट्र, सौराष्ट्र सभी जगह से लोगों को यहाँ आना रहता है. करीबन एक दिन के अंदर 1,000 आदमी के ऊपर आना जाना रहता है. હાલ દિવાળી નજીક હોવાથી વાંચ ગામના લોકો ફટાકડા બનાવવામાં અત્યંત વ્યસ્ત છે. માત્ર ગામના જ નહીં, અન્ય શહેરમાંથી આવતા 200થી પણ વધુ પરિવાર અહીં રોજગારી મેળવી રહ્યા છે. અહીંના ફટાકડાની ગુજરાત જ નહીં, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં પણ નિકાસ થાય છે. ને એટલે જ દિવાળીના દિવસોમાં અહીં ₹5 કરોડ કરતાં પણ વધારેનું ટર્નઓવર થાય છે. उद्योगों के माध्यम से छोटे गांव में रोजगार मिलता है. गृह उद्योग जैसा वातावरण है. सभी छोटे छोटे परिवार को यहाँ रोजगार मिल रहा है. इसीलिए धीरे धीरे करके ये सब यूनिट यहाँ बने हुए हैं. सबका अच्छा रोजगार चलता है और यूनिट भी चलता है. तो कम से कम एक यूनिट के अंदर 400 आइटम देखने मिलती है, वेराइटीज, और सभी ब्रांड की आइटम होती है. एक विश्वास होता है कि भाई यहाँ जाएंगे तो पटाखे अच्छे मिलेंगे. ये विश्वास के हिसाब से लोग यहाँ आते हैं. દિવાળી દરમિયાન જ્યારે સમગ્ર ભારતમાં આકાશ ઝળહળી રહ્યું હશે, ત્યારે વાંચ ગામના ઘણા પરિવારો પોતાની મહેનતને સફળ થતા જોઈ ખુશી અનુભવશે.